એક સાંસદ નારણ કાછડિયાના નિવેદન મામલે બોલ્યા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર। નારણ કાછડિયાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હોવાની વાત જેનીબેને કરી। જે વાત કહી તે માટે નારણ કાછડિયાને અભિનંદન પાઠવું છું। હાથના કર્યા હૈયે વાગે તે ભારતીય જનતા પાર્ટીમાં સાબિત થયું, જેમણે કોંગ્રેસ પક્ષને તોડવામાં કંઈ બાકી નથી રાખ્યું। વર્તમાનમાં ભાજપની સ્થિતિ પણ આવી જ જોવા મળી રહી હોવાની વાત જેનીબેને કરી। ભાજપના અન્ય નેતાઓ પણ ખુલીને સામે આવે તેવો અનુરોધ કર્યો। જેનીબેન ઠુમ્મર અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર છે। તો નારણ કાછડિયાએ આપેલા નિવેદનને લઈને જેનીબેન ઠુમ્મરે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે હાથના કરેલા હૈયે વાગ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ કેટલાક નેતા આવા હોય જેમને તકલીફ હોય તો તેઓ ખુલીને સામે આવે ને પોતાની વાત રાખે। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું, કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે। જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ, એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપ્યો ને જયેશભાઈ રાદડિયાની જીત થઈ। ખેર આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે। જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું। ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે।